સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। डेमो विडियो में तमे अत्यारे जे मित्रों विडियो जोई मित्रों ए विडियो अत्यारे इंस्टाग्राम ની અંદર બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે। તો આજના વિડિયોની અંદર તમને એવું સ્ટેટસ બનાવતા શીખવાડીશું। તમારે પણ એવું વિડિયો બનાવતા શીખવું હોય તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો વિડિયોનું બધું મટીરીયલ તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। બરાબર, તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડિયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। બરાબર, તો તમારે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળશે। તો ઉપર તમને ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલા સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન તમને જોવા મળશે। બરાબર, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। બરાબર, પછી ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે, એ પણ તમને શીખવાડું। બરાબર, અને ફૂલ પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમનું સોલ્યુશનનું મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેમાં વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો। એટલે પ્રોજેક્ટ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ પણ આસાનીથી થઈ જશે। તો વિડીયો જોઈ લેજો તમારે કંઈ પ્રોબ્લેમ આવે તો। બરાબર, તો તમારે પછી શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરવાનું છે એડ કરીને। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને એક ઇન્ટરફેસ એનો તમને જોવા મળશે। બરાબર, ટેક્સ્ટની અંદર તમને ઇફેક્ટ ઓટોમેટિક લગાવેલી જોવા મળી જશે। તમારે આની અંદર ખાલી ફોટા મૂકવાના છે, ફોટા ક્યાં મૂકવાના એ તમને શીખવાડીશ। બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના તમને ઇન્ટરફેસ તમને દેખાશે, ઘણા બધા લેયર પણ તમને આની અંદર જોવા મળશે। બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે, નીચે આવવાનું છે। નીચે આવશો તમે જોઈ શકો છો આગળ તમને આ લેયર જોવા મળશે, એની અંદર તમને વચ્ચે આ ગ્રુપ જોવા મળશે। તો તમારે આ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ ઉપર ક્લિક કરી નીચે તમને ઓપ્શન દેખાતો હશે એડિટ ગ્રુપનો। બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમે હલાવશો એટલે તમે જોઈ શકો તમને એક લેયર અહીંયા જોવા મળશે। બરાબર, તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે। બરાબર, તો અહીંયા ફોટો એડ કરી દઉં છું। તો આ રીતના ફોટો લઈ લો છું। ફોટોને પછી એડ કરીને તમે અહીંયાથી સ્ક્રોલ કરીને નીચે લાવી દેવાનું છે, એટલે ફોટો ઓટોમેટિક તમારો ક્રોપ થઈ જશે। પછી ફોટો પર ક્લિક કરી ફોટાની લંબાઈ અંદર જે લેયર લાંબુ છે એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે। બરાબર, પછી બેક આવી જવાનું છે। બેક આવશો એટલે તમે જોઈ શકો તમારા ગ્રુપની અંદર આ રીતના ફોટો અહીંયા એડ થઈ ગયો છે। બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ફોટો અહીંયા લાગી ગયો છે। પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે અને બીજો ફોટો તમારે જે મૂકવાનો હોય એ લઈ લેવાનો છે। જેમ કે આ ફોટો મારે મૂકવાનો છે તો ફોટો લઈ લીધો, ફોટાને પછી ખેંચીને નીચે લાવી દઉં છું। બરાબર, પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમે અહીંથી એડજસ્ટ પણ કરી શકો છો, સાઇઝ નાની પણ તમે અહીંથી કરી શકો છો। તમારે ફોટાને એ એડજસ્ટ કરી દેવાનું છે। બરાબર, તમારા હિસાબથી। પછી આ રીતના ફોટાની લંબાઈ વિડીયોના લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી બેક આવી જવાનું છે। એટલે તમે જોઈ શકો છો બીજો ફોટો પણ તમારે આ રીતના સેટ થઈ જશે અને આ રીતના તમારું જોઈ શકો છો આપણું ગ્રુપ અહીંયા નાનું થઈ ગયું છે। તો ગ્રુપ ઉપર ક્લિક કરી આગળના બીટમાં ગ્રુપ આવી સ્પીડવાળા ઓપ્શનમાં જઈ અહીંયાના પર ક્લિક કરી એને લંબાઈ પ્રમાણે લાંબુ તમારે ફરીથી કરી દેવાનું છે। બરાબર, એટલે ફોટો તમારો આ રીતના સેટ થઈ જશે। તો એક એક કરીને જેટલા પણ ગ્રુપ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ફોટો મૂકી દેવાનો છે, એટલે તમારું વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે। ટેક્સ્ટની અંદર ઇફેક્ટ ઓલરેડી મેં નાખેલા છે, એટલે તમારે ખાલી કંઈ કરવાનું નથી, ખાલી ફોટા મૂકીને વિડીયો એક્સપોર્ટ કરી લેવાનું છે। અને બીજા સોંગ ઉપર બનાવવું હોય તો તમે સોંગના લિરિક્સ એ નીચે ચેન્જ પણ કરી શકો છો। બરાબર, ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। બરાબર, તો પછી વિડીયો તમારું બની જાય એટલે તમે જોઈ શકો તમને અહીંયા પ્લે કરીને બતાવો। તો આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે। બરાબર, પછી તમારે શું કોણ છે, વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયોવાળા ઓપ્શનમાં જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રેશો સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી દેવાની છે અને પછી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે, અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો વિડીયો કેવું લાગે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।